હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીનું આ વર્ષનું એટલે કે 2025-26નું જાહેરાતોનો કાર્યક્રમ જે છે કહી શકાય કેલેન્ડર છે એ જાહેર થઈ ચૂક્યો છે. એની પહેલાં આપણે એના કેટલાક સોશિયલ નેટવર્ક્સની વાત કરીએ તો એની બે વેબસાઇટ છે મિત્રો, ખાસ જોતા રહેવું. gpsc.gujarat.government.in અને gpsc-ojas.gujarat.government.in જોતા રહેવા. અને આયોગના ટ્વિટર હેન્ડલ કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ તમને ક્વેરી છે તો એને તમે ટ્વિટર હેન્ડલ પર લખી મોકલી શકો છો @gpsc_official, અથવા તો એનું જે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે જીપીએસસી ઓફિશિયલ એનો ઉપયોગ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે. આ જે કેલેન્ડર પ્રસિદ્ધ થઈ એમાં હાઇલાઇટ કરેલી સૂચનાઓ કઈ છે એની વિગતે વાત કરીએ. એની પહેલાં વાત કરીએ કે આ સામે કોષ્ટકમાં આવેલ જગ્યાનું નામ અને વર્ગ છે. એની સામે એની સંખ્યા જે છે જગ્યાની સંખ્યા છે અંદાજિત. ત્યારબાદ જાહેરાત પ્રસિદ્ધ થવા અંગેનો સૂચિત માસ છે. તેના પછી પ્રાથમિક કસોટીનો સૂચિત માસ છે. પ્રાથમિક કસોટીના પરિણામનો સૂચિત માસ છે. અને છેલ્લે ઇન્ટરવ્યૂ અથવા તો કહી શકાય લેખિત પરીક્ષાનો મુખ્ય પરીક્ષાનો સૂચિત માસ આપેલો છે. બરાબર. તો એવી રીતે અહીંયા વાત કરીએ. અહીંયા સૌથી પહેલાં વાત કરીએ તબીબી અધિકારી, રેસિડેન્ટ તબીબી અધિકારી 100 જગ્યા છે. જૂન માસમાં સંભવિત એની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. ઓક્ટોબરમાં એની એક્ઝામ લેવાઈ અને એની રિઝલ્ટ જે છે જાન્યુઆરી 2026 સુધીમાં આવશે અને એપ્રિલ 26 સુધીમાં એની મુખ્ય પરીક્ષા. ત્યારબાદ વાત કરીએ નાયબ સેક્શન અધિકારી જે ડીવાયએસઓની એક્ઝામ દર વખતે હોય છે. એમાં 160 જગ્યા આ વખતે છે. બરાબર, 160 જગ્યા છે. એમાં જે આ સૂચના વાંચવા લાયક છે, સદર જગ્યા માટે દિવ્યાંગોનું ખાસ ભરતીનું માંગણાપત્ર મળેલ છે, જેની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ જણાવે છે. જેની પ્રાથમિક પરીક્ષા જે છે સંભવિત એપ્રિલ 2025 અથવા તો મુખ્ય પરીક્ષા જૂન 2025માં યોજાશે. બરાબર, એની ખાસ ધ્યાન રાખવી. અને 160 જગ્યાનું માંગણાપત્ર મોકલી આપવામાં આવશે તો દર્શાવેલ જગ્યાઓની પરીક્ષાનું પણ આયોજન સાથે જ કરવામાં આવે છે. એટલે કે દિવ્યાંગોની પરીક્ષા અલગથી યોજવામાં આવે છે, એ પણ સાથે યોજવામાં આવશે. અથવા તો આમાં 160 પ્લસ કરવામાં આવશે. 160થી 160માં પ્લસ જગ્યા કરવામાં આવશે. મદદની ઇજનેર વિદ્યુત વર્ગ 2ની વાત કરીએ તો 139 જગ્યા છે. એમાં પણ તમે એની ડિટેલ જોઈ શકો છો અને સંભવિત માસ જોઈ શકો છો. બરાબર. ત્યારબાદ વાત કરીએ આપણે એમાં જે હાઇલાઇટ જગ્યાઓ છે એમાં એક પરિક્ષેત્ર વન અધિકારી છે વર્ગ 2, એમાં પણ 25 જગ્યા છે. સેમ એની કહી શકાય કે નોટિફિકેશન વાંચવા લાયક છે. ત્યારબાદ 300 જગ્યા શેની છે? 300 જગ્યા છે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2ની છે, વહીવટી શાખાની છે. ત્યારબાદ એ જુલાઈમાં પ્રસિદ્ધ થયું. નવેમ્બર 25માં એની એક્ઝામ, ફેબ્રુઆરી 26માં એની કહી શકાય પરીક્ષાનું પરિણામ અને મે 26 સુધીમાં પરીક્ષા પૂરી થઈ જશે, એટલે કે મુખ્ય પરીક્ષા યોજાશે. ત્યારબાદ વાત કરીએ અહીંયા એસટીઆઈની વાત કરીએ મિત્રો, ખાસ કરીને ખેતી અધિકારીની છે. ખેતી અધિકારીની 40 જગ્યા છે. બરાબર. એસટીઆઈ આવશે. એસટીઆઈની 323 જગ્યા છે. સપ્ટેમ્બરમાં યોજાઈ હતી, જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. ત્યારબાદ ડિસેમ્બર 2025માં એની એક્ઝામ લેવાની. ત્યારબાદ માર્ચ 2026 સુધીમાં એનું પરિણામ આવી જશે અને જૂન 2026 સુધીમાં એની લેખિત પરીક્ષા પણ યોજાઈ જશે, જે આ વખતે રાજ્યવેરા નિરીક્ષણની પરીક્ષા જે યોજાઈ હતી એ. બરાબર. ત્યારબાદ વાત કરીએ મિત્રો બીજી એક હાઇલાઇટેડ પરીક્ષા જે છે એની, તો એ છે અહીંયા 100 જગ્યા માટે ગુજરાતી વહીવટી સેવા વર્ગ 1 અને વર્ગ 2 મુલકી સેવાની વાત છે. વર્ગ 1 અને વર્ગ 2 નગરપાલિકાના મુખ્ય અધિકારી જેવા કે ચીફ ઓફિસર ને વગેરે જેવી સંવર્ગ હોય છે, એમાં વર્ગ 1ની વર્ગ 2ની. બરાબર. એમાં ડિસેમ્બરમાં એની જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. એપ્રિલમાં જે છે એપ્રિલ 26માં એની પરીક્ષા યોજાઈ. જૂન 26માં એની કહી શકાય પરિણામ આવી શકશે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં લેખિત પરીક્ષા યોજાઈ શકે છે. તો આ માટે મિત્રો સૂચનાઓ નીચે આપેલી છે, પણ તમે પોઝ કરીને વિડીયો વાંચી શકો છો. આપનો ધન્યવાદ આ વિડીયો જોવા બદલ. થેન્ક યુ.